વખતે ચોમાસામાં પર્વતીય રાજ્યોમાં સૌથી વધારે જોખમ હોય છે અને એટલા માટે ત્યાંની સરકારો દ્વારા પણ કહેવામાં આવે છે કે પ્રવાસીઓ ખૂબ ધ્યાન રાખે, સાવચેતી રાખે, પરંતુ હિમાચલ પ્રદેશથી સામે આવતી એ તસવીરો બતાવે છે કે પ્રવાસીઓ એ વાતને ધ્યાનમાં લેતા નથી। હિમાચલ પ્રદેશની અશ્વિની નદીમાં એક રોમાંચ માટે એક કાર ચાલક ત્યાં નીકળ્યો, કાર લઈને નીકળ્યો અને અચાનક જ નદીનો પ્રવાહ વધી ગયો અને આ કાર ફસાઈ ગઈ હતી। મહા મહેનતે, ભારે જહેમત બાદ આખરે કાર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ દ્રશ્યો, આ વિડીયો એ બતાવે છે કે સાવચેતી રાખો, ધ્યાન રાખો, કારણ કે બે ઘડીનો રોમાંચ ક્યારેક તમારો જીવ પણ લઈ શકે છે। કશ્યપ જોશી બહારથી જોડાયેલા છે। કશ્યપ, हिमाचल प्रदेशના આ જે દ્રશ્યો સામે આવ્યા છે, અશ્વિની નદીના દ્રશ્યો છે। દિલ્હીનો એક પરિવાર જે છે તે ફરવા માટે થઈ અને હિમાચલ પ્રદેશ ગયો હતો। અશ્વિની નદીમાં સ્ટન્ટ કરવા માટે થઈને પોતાની કાર સાથે નીચે આ પરિવાર જે છે તે ઉતરી ગયો હતો। અચાનક જ પાણીનો પ્રવાહ જે છે તે વધી જવાના કારણે કાર જે છે તે પાણીમાં તણાઈ ગઈ હતી। 2 કલાકની જહેમત બાદ જેસીબીની મદદથી મહા મુસીબતે આ પરિવારને બચાવવામાં સફળતા મળી છે। મહત્વનું છે કે સ્ટન્ટ કરવો કેટલો જીવલેણ સાબિત થઈ શકે છે તે આ દ્રશ્યો ઉપરથી જોઈ શકાય છે અને સરકારો દ્વારા સતત કહેવામાં આવે છે કે હિમાચલ પ્રદેશમાં ચોમાસા દરમિયાન વરસાદ જે ભારે પડતો હોય છે તેના કારણે પૂર આવવાની કે ભૂસ્ખલન થવાની સ્થિતિ રહેલી હોય છે અને આવા સંજોગોમાં સાવચેતી સાથે પર્યટકો અહીં પર્વતારોહણ કરે અથવા તો ફરે, પરંતુ આ સ્ટંટબાજો જે છે તે સુધરવાનું નામ લેતા નથી અને આવી અનેક બનાવો જે છે તે વારંવાર સામે આવતા હોય છે। જી જી બિલકુલ, આભાર। એટલે તમારી સુરક્ષા તમારા હાથમાં છે, સરકાર તરફથી કહેવાઈ રહ્યું છે, તંત્ર તરફથી કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ લોકો સમજતા